અંતને કરનાર વત્સલ્યો શામેળ તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને પોતાના પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરનાર, પોતાના સિદ્ધ સ્વરૂપનો વારંવાર પરિચય કરનાર એવો સાધક સમ્યક દ્રષ્ટિ આત્મા જીવનના છેડે પહોંચેલો છે અને કપડું જે રીતે સહજતાથી તમે બદલો એવી સહજતાથી શરીર બદલવાની તૈયારી કરેલ છે. કુટુંબીજનોને એકત્રિત કરી અને પોતાની ભાવના એને સમજાવવાનું કામ કરે છે. અને એ જ્ઞાની પુરુષ પોતાના અંતઃકરણની કેવી ભાવના હોય એ અંગેનું વર્ણન સરસ મજાનું આ સમાધિ વિચાર ગ્રંથની અંદર ચાલી રહેલું છે. એમાં એક 78મી જે ગાથા આજે આપણે હમણાં ગાવામાં આવી એમાં સરસ મજાની વાત કરેલી છે. જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ ભઈ, જ્ઞાન દ્રષ્ટિ અંદરમાં પ્રગટ થાય અને એના કારણે મીટ ગયા મોહ અંધાર, મોહનું અંધારું મટી ગયું. જ્ઞાન સ્વરૂપી આત્મા ચિદાનંદ સુખકાર, મોહનો અંધકાર રવાના થાય, અજ્ઞાનનું અંધારું હટી જાય એટલે પોતાનો જ્ઞાન સ્વરૂપી આત્મા એ પ્રગટ થાય. જ્ઞાન સ્વરૂપી એટલે કે અનસ્ત ચૈતન્ય સૂર્ય સ્વરૂપ પોતાના આત્માનો પોતાને અનુભવ થાય. પોતાના દ્વારા જ પોતાના સ્વરૂપનો અનસ્ત ચૈતન્ય સ્વરૂપે અનુભવ થયા પછી બહારના સુખ દુઃખ એને ઝાઝા અડતા નથી હોતા. પોતાનો ઉપયોગ ત્યાં લઈ જવાનું કામ રસપૂર્વક સાધક કરતો નથી હોતો, કારણ કે એને બધા રસકશના દર્શન ભીતરમાં થાય છે. એટલે બતાવે છે ચિદાનંદ સુખકાર આત્મા. પોતાનો આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને સાથે સાથે ચિદાનંદ સ્વરૂપી છે. ચિદ એટલે કે ચૈતન્ય, જ્ઞાન અને આનંદ એ જ આત્માનું સ્વરૂપ છે. તો જ્યાં નિર્મળ જ્ઞાન ઠાંસી ઠાંસીને ભરેલું છે અને જ્યાં અતિન્દ્રિય સનાતન અને સ્વાધીન એવું સુખ એ પણ ઠાંસી ઠાંસીને ભરેલું છે, એવા આત્મામાં ડૂબકી લગાવીશ તો એ આત્મા એ જ મારા માટે સુખકાર સાબિત થવાનો છે. સુખકારક મારો આત્મા છે અને દુઃખકારક આખો એ સંસાર છે. આવું અનુભવના સ્તરે એના અંતરમાં ઉગેલું હોવાના કારણે બહારના દુઃખ તરફ નજર તો નથી લઈ જતો, પણ બહારના સુખ તરફ પણ એ પોતાની નજરને લંબાવવાનું કામ કરતો નથી. બહારના સુખ દુઃખ એ માત્ર અટકવાનું સ્થાન છે. બહારમાં મને જકડી રાખનારા પરિબળો તો બહારના સુખ દુઃખ છે. અનાદિકાળથી બસ દુઃખનો દ્વેષ અને પૌદ્ગલિક સુખનો રાગ આત્માની અંદર પડેલો છે. અને એ પણ શેના કારણે તો કે મોહના અંધારાના કારણે. અહીંયા મોહનું અંધારું મટી ગયેલું છે. પ્રસમરતિ ગ્રંથની અંદર ઉમા સ્વાતીજી મહારાજ વાત કરેલા છે. આખો એ સંસાર શેના આધારે ચાલે છે એક જ શ્લોકની અંદર બહુ ગંભીર વાત સરસ રીતે એમણે સમજાવેલી છે. દુઃખ દ્વિટ સુખ લિપ્સુહુ મોહાન દત્વાત અદ્રષ્ટ ગુણ દોષ યામ યામ કરોતી ચેષ્ટા તયા તયા દુઃખ માપનોતી, તયા તયા દુઃખ માપનોતી. જીવ કેવો તો કે દુઃખ દ્વિટ, દુઃખનો દ્વેષ કરનાર, અને સુખ લિપ્સુ, સુખની લાલચવાળો જીવ. જે કંઈ પણ કાળા ધોળા દુકાનની અંદર થાય, માલમાં ભેળસેળ વગેરે થાય, ટેક્સની ચોરી વગેરે થાય, એ બધી શેના કારણે? સુખની લાલચ. એ તમને ઊંધા રસ્તે દોડાવવાનું કામ કરાવે. અને એ વખતે ભાન નથી આવતું કે આ ભોળા ગામડાના ગ્રાહકને હું છેતરું છું, પણ એના દ્વારા મને 100 રૂપિયા વધારે મળી જાય દેખાય છે, પરંતુ આવતા ભવમાં ભિખારી થવાની આમંત્રણ પત્રિકા મારી જાત માટે લખી રહેલો છું, ભિખારી થવાનું બુકિંગ કરાવી રહેલો છું, એ દેખાય કે ન દેખાય? કમલેશભાઈ
બસ એટલે પ્રત્યક્ષ જે છે ચામડાની આંખથી દેખાય એ પ્રત્યક્ષ જે માને શાસ્ત્રકાર કહે છે કે એ આંધળો છે, અને શાસ્ત્ર ચક્ષુથી જે દેખાય એને જોવાનું કામ કરે એ જ વાસ્તવમાં દેખતો માણસ છે. આપણે અનાદિકાળથી ચામડાની આંખે દેખાતું સત્ય એને જ અંતિમ સત્ય માની બેઠા, જેણે અનેક વખત આપણને ધોખો આપવાનું કામ કરેલ છે. એમ તો દૂરથી જુઓ ને, રેલવેના બે પાટા હિરેનભાઈ શું થાય, આ ભેગા થતા દેખાય, અને ત્યાં પહોંચો એટલે ભેગા હોય એમ કે જુદા જ હોય. પતિ અને પત્ની બે ભેગા થતા દેખાય હસ્તમેળાપની ક્રિયામાં, અંતે તો એ જુદા જ હોય છે. એ લગ્નના 6-12 મહિના થાય પછી ખબર પડે, પછી એ કૂવામાં ઉતરી ગયા ને ઉપરથી દોરડું કાપી નાખ્યું. એવી સ્થિતિની અંદર લાચારીથી જીવો ગોઠવાતા હોય છે. મોહાન દત્વાત અદ્રષ્ટ ગુણ દોષ, મોહનો અંધકાર હોવાના કારણે એના નુકસાન કયા છે? એ સુખની લાલચ અને દુઃખનો દ્વેષ એના નુકસાન કયા છે? અને સુખની લાલચ છોડી દઉં, દુઃખનો દ્વેષ મિટાવી દઉં તો એના ગુણ એટલે કે લાભ કયા છે? એનાથી કેવા પ્રકારનું મારું આત્મકલ્યાણ થવાનું? આ બધું જોવાની દ્રષ્ટિ જીવ ગુમાવી બેસે છે. શેના કારણે? મોહાન દત્વાત, મોહાંધ બનેલ હોવાના કારણે, મોહનો અંધાપો છવાયેલ હોવાના કારણે. શરીર એટલે હું, અને શરીરના રિલેશનમાં બધા ગોઠવાયેલા મારા, અને એને સુખી કરવાના ને મને એટલે કે આ દેહને સુખી કરવાના જે સાધન એને ભેગા કરવા એ જ મારું કર્તવ્ય. માટે સવારથી સાંજ પૈસા પાછળની દોડ ચાલુ અને ચાલુ જ હોય છે. આ બધી દોડ શેના કારણે? મોહનો અંધાપો હોવાના કારણે. સુખ પ્રત્યેની આસક્તિ અને દુઃખ પ્રત્યેનો દ્વેષ અંદરથી ટળી શકતો નથી. અહીંયા બતાવે છે જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ ભઈ મીટ ગયા મોહ અંધાર. જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થાય તો મોહનું અંધારું મટી જાય. એટલે કે પ્રભુ જે આપણને દેખાડવા માગે છે, અને ખુદ ભગવાન પણ કેવલ ચક્ષુથી, કેવલ જ્ઞાન અને કેવલ દર્શન રૂપી ચક્ષુથી જે જોઈ રહેલા છે એ જ આપણને દેખાડવા માગે છે. અને એ જોવાની ક્ષમતા આપણી પાસે ક્યારે આવે? તો કે જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ ભઈ. જ્ઞાન દ્રષ્ટિ આપણામાં પ્રગટે તો ભગવાન જે દેખાડે છે જોવાની ક્ષમતા આવે. બાકી તો અનાદિકાળથી મોહ જાદુગર જે દેખાડે છે એ જ દેખવાનું કામ, એ જે સંભળાવે એ જ સંભળાવવાનું કામ અને સાંભળવાનું કામ, અને એ જે વિચાર કરાવે એ જ વિચાર કરવાનું કામ. એમાંથી અનાદિકાળથી આપણે બહાર નીકળી શકતા નથી. એમાંથી બહાર નીકળવા માટે આ જ્ઞાન દ્રષ્ટિ પ્રગટાવવાની છે. અને જ્ઞાન દ્રષ્ટિ માટે અલગ અલગ પ્રકારના એંગલો શાસ્ત્રકાર દેખાડે છે. એમાં કર્મ ગ્રંથની દ્રષ્ટિએ, કર્મના સમીકરણની અપેક્ષાએ 2 સરસ મજાના સોનેરી સમાધિના સૂત્રો, જેની આપણે વાત ગઈકાલે ને થોડા દિવસ પહેલાં કરેલી હતી. દુઃખનો દ્વેષ ટાળવા માટે, દુઃખ આવતું નથી પણ પાપ મારા જઈ રહેલા છે એમ વિચારી અને દુઃખની અંદર મારે ક્ષમતા ટકાવી છે. સુખની લાલચ એને છોડવા માટે, સુખ લીપસું એટલે સુખનો લાલચુ બનેલો જીવ, ક્યાંથી મને સુખ મળે? અને એ સુખ પણ પાછું કેવું? તો કે ભૌતિક સુખ, શારીરિક સુખ, માનસિક સુખ, 5 ઇન્દ્રિયના વિષયનું સુખ, બહારનું સુખ, પૌદ્ગલિક સુખ. એની પાછળ જ જીવ દોડી રહેલો છે. એમાં જ સાચા સુખના દર્શન કરી રહેલો છે. ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ જ્ઞાન સારની, જ્ઞાન મંજરી નામની વ્યાખ્યા રચેલી છે. એમાં સરસ મજાની વાત મિથ્યાત્વની બતાવે છે કે પૌદ્ગલિકે સુખે સુખ ભ્રાંતિ એવ આભ્યંતરમ મિથ્યાત્વ. ફરીથી, પૌદ્ગલિકે સુખે સુખ ભ્રાંતિ એવ આભ્યંતરમ મિથ્યાત્વમ. પૌદ્ગલિક સુખની અંદર સાચા સુખની ભ્રાંતિ થવી એનું નામ આંતરિક મિથ્યાત્વ છે. આંતરિક એટલે કે નૈશ્ચિક મિથ્યાત્વ છે. બાહ્ય મિથ્યાત્વ તો
અજમેરની દરગાહ પાસે જઈને માથું ટેકવો, કે તમે સિદ્ધિ વિનાયક પાસે જાઓ કે શિરડીવાલા સાંઈ બાબા પાસે જાઓ ને માથું ઝુકાવો, એ બધું બાહ્ય મિથ્યાત્વ છે. એ પણ સંસારમાં તાણી જાય જીવને, પણ એનું પણ મુખ્ય ચાલક બળ હોય તો કયું છે ભાઈ? શા માટે શિરડીવાલા સાંઈ બાબા પાસે ને સિદ્ધિ વિનાયક પાસે અને શા માટે અજમેરની દરગાહ પાસે માથું ટેકવવાનું? પૌદ્ગલિક સુખની અંદર સાચા સુખની ભ્રાંતિ પડેલી છે. પૌદ્ગલિક સુખ મળે, પૈસાનું સુખ, પત્નીનું સુખ, પરિવારનું સુખ, પ્રસિદ્ધિનું સુખ, આ બધું મળે તો એ હું સુખી અને એ સુખ મેળવવા માટેનું આ સાધન છે. એવા પ્રકારની ભ્રાંતિ અંદરમાં ઊભી થઈ એ બહારના મિથ્યાત્વમાં તમને તાણી જાય. કોણ? તો કે પૌદ્ગલિક સુખની અંદર સાચા સુખની ભ્રાંતિ અંદરમાં પડેલી છે. એ અંદરમાં પડેલી આ ભ્રાંતિ એટલે કે નૈશ્ચૈક મિથ્યાત્વ, એ બાહ્ય મિથ્યાત્વની અંદર જીવને તાણી લઈ જવાનું કામ કરે છે. ને બહારને અંદર બે મિથ્યાત્વ ભેગા થયા એટલે જીવનો દાટ નીકળતા વાર લાગે નહીં. અનાદિકાળથી આજ આપણા ભૂતકાળની અંદર થયેલું છે, એનું પુનરાવર્તન આ ભવની અંદર થવા દેવું ન હોય તો બસ સુખ, પૌદ્ગલિક સુખ જ્યારે આવે ત્યારે સુખ આવતું નહીં પણ મારું પુણ્ય જતું દેખાય, એવી સ્થિતિ ઊભી થાય તો ઓટોમેટિક સુખની અંદર ઉદાસીન ભાવ કેળવાતો જાય. સુખમાં ઉદાસીનતા અને દુઃખની અંદર સમતા, આ બે આવે કર્મના ગણિતને સમજવાના માધ્યમથી તો ઓટોમેટિક જ્ઞાન દ્રષ્ટિ ભીતરમાં પ્રગટ થતી જાય. હું ક્યાં શરીર છું, જે કંઈ તકલીફ છે એ શરીરને છે, ફાયદો છે એ પણ શરીરને છે. સાતા વેદનીના ઉદયમાં ફાયદો શરીરને, મારા આત્માને તો ફાયદો કયો? મારે તો મારી પુણ્યની બેલેન્સ ગુમાવવી પડે છે. શેઠાણી હસતા હસતા ઘરે એન્ટ્રી કરે છે અને શેઠ સાંજે દુકાનેથી ઓફિસેથી આવેલા હતા. શેઠાણી પણ હસતા હસતા ઘરમાં એન્ટ્રી કરતા હતા, ખુશ મિજાજની અંદર દેખાતા હતા. આજે કેમ ખુશ છે? આજે તો પાછા સોનાના નવા દાગીના લઈને આવેલી છું, 5 લાખના દાગીના શરીર ઉપર નવા પહેરેલા છે. એની ખુશી એના અંતરમાં છવાયેલી હોય છે. નરેન્દ્રભાઈ, શેઠ તરીકે તમે હો, તમને શું દેખાય? દેખાય છે 5 લાખના દાગીના આવ્યા એમ દેખાય કે 5 લાખ એનું પાણી થઈ ગયું, 5 લાખ ગુમાવ્યા એ દેખાય? શું દેખાય? ક્ષમતા જ રાખવી પડશે. એ તો મને ખબર છે, કારણ કે તમારે છે ને તમારા સંસારને લંબાવે રાખવો છે, માટે એવી જગ્યાએ ક્ષમતા ધારણ કરો છો. અને 28નું પચખાણ કરેલું એને ત્રીજા ઉપવાસે ઉલટી થાય, ચક્કર વગેરે આવે તો ત્યાં ક્ષમતા ધારણ નથી કરતા, ત્યાં પચખાણ ભાંગી નાખીએ, આલોચના લઈ લેશું ગુરુ મહારાજની પાસે, એ તરત જ વિષમતાને મમતાની અંદર અટવાઈ જાઓ છો. ત્યાં જ્યાં ક્ષમતા રાખવાની ત્યાં ક્ષમતા નથી રાખતા, અને જે ખોટી જગ્યા છે ત્યાં ક્ષમતા રાખીને બેસો છો, માટે તમારો સંસાર લંબાએ રાખે. એ 5 લાખના દાગીના પહેરીને આવે શેઠાણીને શું દેખાય છે? માત્ર મેહુલભાઈ શું દેખાય? દાગીના દેખાય છે માટે સુખ. પણ નંબર 2 શેઠને મારી બેલેન્સ ઓછી થઈ દેખાય છે, એટલે એવા સુખની અંદર એ ઉદાસીન હોય છે. એમાં શેઠ લેપાઈ જતા નથી, મોહાઈ જતા નથી. એ તમે કહો છો ને ક્ષમતા રાખવી પડે, એટલે એ ક્ષમતાની પણ એક જાતની ઉદાસીનતા એ સુખના સંયોગની અંદર ગોઠવાયેલી હોય. શેના કારણે? તો કે કર્મનું ગણિત મગજમાં બરાબર સેટ કરેલું છે કે સુખ આમ ને આમ મફત બિલકુલ આવતું નથી. દુનિયાની બજારમાં પણ ખાલી ભજીયા ખાવા હોય તોય મફતમાં કોઈ નથી આપતું. તમે ભલે કરોડપતિ શેઠ હો, પણ રેકડીવાળો મફતમાં તમને, રાહુલભાઈ, ભજીયા ન ખવડાવે ને હોટલવાળો ચા પણ મફતમાં ન પીવડાવે. હા, ખાતું ચાલતું હોય તો લખી લે, તમારી પાસે સહી કરાવી લે, ચા આપે ખરો પણ એ સહી કરાવી લે, તમે બંધાયેલા છો મને પૈસા આપવા માટે એવું નક્કી કરાવી લે. વાત એ કરવી છે કે ચા જોઈતી હોય કે ભજીયા જોઈતા હોય તો પણ મફતમાં ન મળે.
તો પછી જમવા માટે ઘરે બેસો અને મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણ ભાણામાં ગોઠવાયેલા હોય એ બધું મફતમાં મળે ધનેશભાઈ? એ દાગીના અપાવવા પડે તમારી સંસારની દ્રષ્ટિ અને કર્મના ગણિતની દ્રષ્ટિ કે મારું પુણ્ય હું આ બધામાં ખર્ચી રહેલો છું, પુણ્ય મારું વેડફાઈ રહેલું છે આ મેવા મીઠાઈ ફૂડ ફરસાણની અંદર, જે માત્ર 12 કલાક કે 24 કલાક પછી વિષ્ટામાં કન્વર્ટ થઈ જવાના એવા મેવા મીઠાઈની અંદર મારું પુણ્ય ખર્ચાઈ રહેલું છે. અને એ પુણ્ય જો થોડુંક ઓછું પડશે આવતા ભવની અંદર તો માવિદેમાં જઈશ, પણ પુષ્કલાવતી વિજયમાં જન્મ થવાના બદલે બાજુની વિજયમાં મારો જન્મ થઈ જશે. માવિદેમાં જવા છતાં આખી જિંદગીમાં સિમંદર સ્વામીનું મોઢું મને જોવા નહીં મળે. આ ખાવાની થોડી લાલચમાં હું મારું પુણ્ય શા માટે બરબાદ કરી દઉં? મારા પુણ્યને ખર્ચી નાખવું નથી. તુચ્છ મુફલીસ પૌદ્ગલિક સુખોની જાત જમાણમાં અંજાઈને આ રીતે પોતાની જાતને સમજાવી સુખમાં ઉદાસીન ભાવને સાધક કેળવવાનું કામ કરતો હોય તો ભીતરમાં જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થઈ રાખે, એ લાલચને ઓવરટેક કરી શકે. 4 મીઠાઈની જરૂરત નથી, 1 મીઠાઈથી ચાલે એમ છે. 4 ફરસાણની જરૂરત નથી, 1 ફરસાણ કે 2 ફરસાણથી ચાલે એમ છે. તો મારે આંબેલની અંદર ભલે સંઘવાળા 4 ને 5 ફરસાણ આપવાનું કામ કરતા હોય, 1 થી પતે તો 2 નથી લેવા, 2 થી પતે તો 3 લેવા નથી, કારણ કે મળે છે બધું મફતમાં નથી મળતું. મારું પુણ્ય વપરાય છે, મારું પુણ્ય ખર્ચાય છે, ત્યારે બધી આઈટમ મારા ભાણામાં ગોઠવાય છે. તમારો જન્મ વિશાખાપટ્ટનમમાં ન થયો, અહીંયા થયો. કેમ? તમારું પુણ્ય વધારે હતું, માટે જ્યાં 12 માસ સાધુ સાધ્વીની અવર જવર હોય એવા સ્થાનમાં તમે ગોઠવાયા. જ્યાં તમે ઘરની બહાર નીકળો ને ઓફિસ સુધી પહોંચો, કાં તમને વિતરાગીના દર્શન થાય ને કાં તમને વૈરાગીના દર્શન થાય. વિતરાગીના દર્શન એટલે જિનાલયનું શિખર, એના દર્શન થાય રસ્તાની અંદર, અને કાં વૈરાગી એવા સાધુ સાધ્વી ભગવાન એના તમને દર્શન થાય. આવી જગ્યાએ તમે ગોઠવાયા શેના કારણે? પુણ્ય તમે ભેગું કરેલું હતું એના કારણે. વિશાખાપટ્ટનમમાં કે રૂરકેલાની અંદર જે ગોઠવાયેલા છે મહાનુભાવ, એનું પુણ્ય થોડું કાચું પડ્યું, ઓછું પડ્યું, માટે અહીં આવવાના બદલે ત્યાં ફસાઈ ગયેલા છે. સમજાય છે? આ જ સ્થિતિ જો પુણ્ય આ લોકના ભોગ સુખની અંદર વાપરી નાખશું તો આવતા ભવમાં સિમંદર સ્વામી એની જગ્યાએ પુષ્કલાવતી વિજયના બદલે બાજુની વિજયમાં ગોઠવાઈ જઈએ. આખી જિંદગીમાં એક વિજયમાંથી બીજી વિજયની અંદર જઈ શકાય નહીં, એવા પ્રકારની વ્યવસ્થા કુદરતે ગોઠવેલી છે. કહેવાય માવિદે ક્ષેત્ર, એક માવિદેની અંદર 32 વિજય હોય. 5 મહાવિદેની અંદર ટોટલ 160 વિજય, એમાંથી તીર્થંકર પરમાત્મા માત્ર 20 વિજયની અંદર, બાકીની વિજય તીર્થંકર વગરની છે. હવે નવા કપડાં પહેરવાની અંદર, ઓર્નામેન્ટની અંદર, ગોગલ્સ ચશ્મા પહેરવાની અંદર, ગોલ્ડન ફ્રેમ લગાવવાની અંદર આપણે આપણું પુણ્ય ખર્ચે જ રાખીએ. અને એના કારણે મહાવિદેવમાં ગયા પણ ભગવાન જ્યાં છે એના બદલે બીજી વિજયમાં આપણે ગોઠવાઈ ગયા. તો અહીંનું આ સુખ આખી જિંદગી ત્યાં નડવાનું છે, એની સજા ભોગવવી પડશે. આ નજરની સામે ભજીયા ખાતી વખતે, મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણ આરોગતી વખતે મારું સુખ જેમ જેમ ભોગવું છું તેમ મારું પુણ્ય પરવારી રહેલું છે, મારું પુણ્ય ખલાસ થઈ રહેલું છે. એ વિચાર અંતરમાં કેટલો ઉગે? પ્રકાશભાઈ, જમતી વખતે, નવા કપડાં પહેરતી વખતે, દાગીના પહેરતી વખતે તમારી પ્રશંસા થતી હોય, યશમેનનું સર્કલ આસપાસમાં ગોઠવાયેલું હોય, અને તમારા દીકરા દીકરીના લગ્ન પ્રસંગે તમારી પ્રશંસા કરતા હોઈને તમને અંદર ગલગલિયા થતા હોય, ફૂલીને ફાળકો થઈ જતા હો, એ વખતે આ બધી પુણ્યની જાગ જમાડશે. મારું પુણ્ય આ બધામાં ખર્ચાઈ રહેલું છે. દીકરા દીકરીના લગ્ન પ્રસંગે
આ માંડવો અને આ મોટો હોલ બુક કરાવવાનો, આ રિસેપ્શન ગોઠવવાના, અને આ બધાની અંદર આમ ને આમ મારું પુણ્ય ખર્ચાઈ રહેલું છે, વેડફાઈ રહેલું છે. કદાચ સિમંદર સ્વામી આવતા હોમાં નહીં મળે તો થોડુંક પુણ્ય ખૂટશે તો આ વિચાર એ વખતે કેટલો આવે. આ વિચાર આવે તો સુખમાં ઉદાસીનતા ટકી શકે, દુઃખમાં સમતા અને સુખમાં ઉદાસીનતા આ અંદરની પરિણતિ કેળવાયેલી હોય તો જ્ઞાન દ્રષ્ટિ ભીતરમાં પ્રગટ થતી જાય. પણ જ્યાં સુધી માત્ર દુઃખનો દ્વેષ અને સુખ એની આસક્તિ અંદરમાં પડેલી હોય ત્યાં સુધી તો મોહનું અંધારું ભીતરમાં છવાયેલું હોય છે. એના કારણે આના નુકસાન મારે કેવા ભોગવવા પડશે. અદ્રષ્ટ ગુણદોષ, લાભ એ નુકસાન એની વિચારણા એ મોહથી આંધળો બનેલો જીવ કરી શકતો નથી. અને એના કારણે માત્ર બાહ્યની અંદર અટવાય અને યામ કરોતી ચેષ્ટા, જે ચેષ્ટા કરે દીકરા દીકરીના લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવા વગેરેની કે વેવાઈને સગાવાલા વગેરેને ખુશ કરવાની જે કંઈ ચેષ્ટા કરે એના દ્વારા શું તો કે તયા દુઃખ માપનોતી, એ બધી ચેષ્ટા દ્વારા પ્રવૃત્તિ દ્વારા માત્ર દુઃખ, દરિદ્રતા, દુર્ભાગ્ય, દર્દ અને દુર્ગતિની પરંપરા ઊભી થવાની છે. એ સિવાય એમાં બીજી કોઈ ભલીવાર રહેવાની નથી. એના દ્વારા આત્માનું કલ્યાણ થવાનું નથી. આવી સમજણ સંસારની પ્રવૃત્તિમાં જોડાયેલા હો એ વખતે કેટલી આવે. આ મોહનું અંધારું છે. મોહનું અંધારું એટલે જે દેખવાનું છે, ઓલું અંધારું હોય ને એમાં તો કંઈ દેખાય જ નહીં. ડાયાભાઈ, બહારનું અંધારું હોય બિલકુલ એમાં કંઈ દેખાય જ નહીં. આ અંધારું એવું છે કે જેમાં હોય એ ન દેખાય ને ન હોય એ દેખાય. ભરતભાઈ, આ અંધારું એવું છે, વિચિત્ર પ્રકારનું છે કે ન હોય પાછું દેખાવા માંડે અને હોય એ બિલકુલ ન દેખાય. ન હોય દેખાવા માંડે એટલે કે જ્યાં સુખનો છાંટો નથી અને તે સુખનો સાગર દેખાય, જાણે કે સુખનું સ્વર્ગ છે એવું દેખાય. અને લગ્ન થયા પછી ખબર પડે બહુ પ્રોબ્લેમ છે. આ તમારી મેમરી જે છે ને, 5 પ્રકારની મેમરી છે. એ 5 પ્રકારની અંદર પહેલા નંબરની આ રિલેટિવ મેમરી. રિલેટિવ મેમરી સમજાઈ ગયું ને? લગ્ન પહેલા જેમાં સુખનું સ્વર્ગ દેખાતું હોય ને લગ્ન પછી 6 મહિના ને 12 મહિના પસાર થાય પછી ખ્યાલ આવે આ પીડાનું પોટલું છે, આ ઊંચકી શકાય એમ નથી. હા, પાપનો ઉદય શરૂ થયો. એ તમારા માટે એ પણ આ જ વિચારે છે. બે જગ્યા એક સરખું લાગુ પડે છે. હા, આપણે એવા ડાયા ડમરા નથી. એ પણ આ જ વિચારે છે ક્યાં મારા ભોગ લાગ્યા, આમનો હાથ પકડ્યો. જાવ ભાઈ હરખા, આપણે બે સરખા. આ સ્થિતિ તમારા સંસારની છે. આ રિલેટિવ મેમરી, બસ રિલેશન જેની સાથે ગોઠવાય. આ દીકરાનો જ્યારે જન્મ થયો ત્યારે પેંડા વેચવાના કામ કર્યા હતા અને એ જ દીકરો 22 ને 24 વર્ષની ઉંમરે ગોઠવાયો, લગ્નના માંડવામાં પહોંચી ગયો અને 2 મહિના પછી પપ્પા હવે સાથે નહીં ફાવે. હિરેનભાઈ, શું થાય? જેના જન્મ વખતે પેંડા વેચેલા હતા, ખુશી મનાવેલી હતી અને લગ્ન પછી 6 મહિના હજી પસાર થયા નથી, પપ્પા હવે સાથે નહીં ફાવે. શું થાય? દુઃખનો દાવાનળ. આ રિલેટિવ મેમરી તમારી સમજાય જ ને? જ્યાં લોહીના સંબંધ બંધાયેલા છે એ બધું સુખનો એમાં અંશ જેમાં નથી રહેલો છતાં એમાં સુખનો સ્વર્ગ મને દેખાય. આ મોહનો અંધાપો છે. હોય એ ન દેખાડે ને ન હોય એ તમને દેખાડવાનું કામ કરે. એ મોહનું અંધારું અને એ રિલેટિવ મેમરી, એની અંદર ઘણા બધા પોતાનું આખું જીવન હોમવાનું કામ કરે છે. આ રિલેટિવ મેમરી પછી બીજા નંબરની અંદર સિલેક્ટિવ મેમરી આવે છે. 5 પ્રકારની મેમરીમાં બીજા નંબરની સિલેક્ટિવ મેમરી. સિલેક્ટિવ એટલે IPLની અંદર 1000 માણસો જુગાર રમવામાં ગોઠવાયા, 999 ડૂબી ગયા ને 1 કમાઈ ગયો. તમારો નજીકનો મિત્ર હતો એ કમાઈ ગયો, તમને દેખાય. હવે નિર્ણય તમે શું કરો રાહુલભાઈ? શું
999 ડૂબી ગયા, બરબાદ થઈ ગયા. એમાંથી કેટલાય સુસાઇડ કરવા માટે પણ ગોઠવાઈ ગયા. આ સમાચાર છાપામાં વાંચો, એના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત ન થાય અને કઈ જગ્યાએ ઓલો મારો દોસ્તાર કમાઈ ગયો, હું એમાં ઝુકાવીશ તો હું પણ કમાઈ લઈશ. આ શું સિલેક્ટિવ મેમરી તમારી. તમારે જે સિલેક્ટ કરવું હોય છે એ જ સિલેક્ટ કરતા હોય છે. એ તમારું સિલેક્શન પ્રભુ જે તમને કરાવે સિલેક્શન, એવું સિલેક્શન કરવાની તૈયારી આવતી નથી. 999 જે છે એ ડૂબેલા ન દેખાય. ચાલો બીજી એક વાત કરું. કેટલા તમને દેખાય? નુકસાન કરનારા કે લાભ કરનારા? લાભ કરનારા. ચાલો બીજી એક વાત કરું. 1000 માણસ માસક શ્રવણમાં ઝુકાવે. હસવાની કેમ વાત આવી? હજી ખાલી શરૂઆત જ કરું છું. તમારો આઈક્યુ જબરજસ્ત કામ કરતો લાગે. 1000 ભાગશાળી માસ કણમાં ઝુકાવે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોસુરીશ્વરજી મહારાજા પધાર્યા હતા અને અહીંયા રાજનગરની અંદર સિદ્ધિ તપ પણ કરાવ્યા, માસ કમણ પણ કરાવ્યા, ભદ્ર તપ પણ કરાવ્યો, શનિ તપ પણ કરાવ્યો. બરાબર? જાણે કે તપના માંડવા દર વર્ષે સારામાં સારા ગોઠવાતા હતા પૂજ્યશ્રીની નિશ્રામાં. દાખલા તરીકે જોનેતોની ભાષામાં 1000 ભાગશાળીએ એ માસક શ્રવણ શરૂ કરેલો હોય, 999 માસ પણ હારામાં હારા થયા. પણ એક વ્યક્તિ હતી ને છેલ્લા 2-3 દિવસ તબિયત બગડી ગઈ, હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. તમારા મગજમાં આમ શું હાઇલાઇટ શું થાય હિરેનભાઈ? મગજમાં ભદ્રેશભાઈ હાઇલાઇટ શેને કરો? આ સિલેક્ટિવ મેમરી તમારી કઈ રીતે કામ કરે છે ખ્યાલ આવે છે ને? આવતાર છે તમે કરજો માસ કમણ, ગુરુદેવ પધાર્યા તમારે થઈ જશે, આવું કોઈ કહે ના ભાઈ. ઓલાને ખબર છે ને હોસ્પિટલમાં ગયો ને હું હાલત થઈ, એ જોઈ શકાતું નહીં, છાતીના પાટિયા બેસી ગયા મારા. તો આ સિલેક્ટિવ મેમરી તમે શેના માટે રિઝર્વ રાખેલી છે? નેગેટિવિટી માટે જ. તમારા સંસારને લંબાવવા માટે ને ધર્મની નદીને સુકાવવા માટે તમારી સિલેક્ટિવ મેમરીનો તમે યુઝ કરતા હો છો. ધર્મની અંદર 999 ને માસ ખમણ રંગે ચંગે સરસ મજાના થઈ ગયા, ઉલ્લાસ ઉમંગથી નાચતા કૂદતા તપસ્વીના વરઘોડામાં તપસ્વી દેખાય. એના કરતા વધારે પ્રાયોરિટી તમે ક્યાં આપો છો? બોલો, એક જે છે હોસ્પિટલમાં ગયો, મને કદાચ એવું થશે તો ઓલા 999 ડૂબી ગયા ને શેર બજારની અંદર કે આઈપીએલની અંદર કે MCX બજારની અંદર, એમાં 999 નથી દેખાતા. અહીંયા કોણ દેખાય છે? એક કમાણી કરનારો ત્યાં દેખાય છે અને અહીંયા નુકસાની કરનાર માત્ર એક છે અને 999 ને ફાયદા દેખાય. અનુભવની અંદર ફાયદા આવે છે, છતાં પણ તમને એ ફાયદા ધર્મના ક્ષેત્રના દેખાતા નથી. ધર્મના ક્ષેત્રમાં નુકસાનને જ યાદ રાખવાનું અને સંસારના ક્ષેત્રની અંદર માત્ર ફાયદાને જ યાદ રાખવાના, બાકી બધા સામે આંખ નીચાવણા કરવાના. એનું નામ મોહાન દત્વાદ અદ્રષ્ટ ગુણદોષ. મોહનો અંધાપો હોવાના કારણે લાભ અને નુકસાન ભગવાન જે દેખાડવા માગે છે એના તરફ દ્રષ્ટિ બિલકુલ પહોંચી શકતી નથી. આ મોહના અંધાપામાંથી આપણે બહાર નીકળવું છે, જ્ઞાન દ્રષ્ટિને ભીતરમાં કેળવવી છે. આવી સિલેક્ટિવ મેમરી કે સતત સંસારને લીલોછમ રાખવાની અંદર જ ગોઠવાય. ક્યારેય પણ એ ધર્મને લીલોછમ રાખવા માટે એ દિશાની અંદર પોતાની દ્રષ્ટિને લંબાવવાનું કામ લગભગ થઈ શકતું નથી હોતું. લગ્ન પ્રસંગે 500 ઇન્વિટેશન તમે આપેલા છે, 495 આવી ગયા. ઉમેશભાઈ, યાદ કેટલા રહેશે? કેમ 5 કેમ યાદ રહેશે? 495 આવેલા છે, એની કોઈ કિંમત ને કદર નહીં એમ? એટલે યાદ કોણ રહી? પણ જેની કિંમત ને કદર હોય એ યાદ રહે કે જેની કિંમત ન હોય એ યાદ રહે? આ 5 જ યાદ રહેશે. એ યાદ કરીને તમે સુખી થાવ કે દુઃખી થાવ? એટલે દુઃખી તમને કોક કરે છે કે તમે થાવ છો એને યાદ રાખવા દ્વારા. એ જાતે દુઃખી થાય એ મૂર્ખ કહેવાય કે બુદ્ધિશાળી કહેવાય? આ થોડું ડિટેલિંગમાં ઉતરવાની જરૂરત છે આપણા જીવનમાં. અને એ 5ને યાદ રાખો, એ પણ શેના માટે યાદ રાખો? કે ભાઈ એ લોકોનો લાભ એનાથી આપણે વંચિત રહેવું પડ્યું તો મીઠાઈના બોક્સ એમને ત્યાં મોકલી આપીએ. વાહ વાહ, આ રીતે યાદ રાખો રાહુલભાઈ.
નરેન્દ્રભાઈ યાદ કઈ રીતે પાંચ યાદ રહી ગયા બરાબર. મીઠાઈનું બોક્સ મોકલવાનું એના માટે હા બસ આવી ગયા. હવે અંદરમાં છે ને આંટી પડેલી હોય, ડગલે ને પગલે આંટી પાડવામાં જ આપણને ઇન્ટરેસ્ટ છે. નિમિત્ત મળ્યું નથી નબળું અને આંટી પાડ્યા વિના રહેવું નથી. અને એ આંટી દ્વારા જે ગાંઠ પડી જાય એ ગાંઠ જ્યારે ગ્રંથિ ભેદ કરવાનો અવસર આવશે ત્યારે એ જ ગાંઠ એનો ભેદ કરવો આપણા માટે અશક્ય બની જશે. એ ગાંઠ આપણે જ ઊભી કરેલી છે. એ આંટી પાડવા દ્વારા મનમાં ગાંઠ જે આપણે બાંધેલી છે, સમ્યક દર્શનને મેળવવાનો પુરુષાર્થ કરશું ત્યારે એ જ ગાંઠ એટલે કે ગ્રંથિ એનો ભેદ કરવો એ ધોળે દિવસે તારા તોડવા કરતાં પણ આપણા માટે અઘરું બની જવાનું છે. એટલે ભૂલે ચૂકે પણ મારે ક્યાંય આંટી પાડવા દેવી નથી. મનમાં ક્યાંય આંટી પડી ન જાય, ગાંઠ બંધાઈ ન જાય, કોઈના પ્રત્યે ગ્રંથિ ઊભી થઈ ન જાય, કોઈના માટેનો નબળો અભિપ્રાય એની ઇમેજ મારે ઊભી થવા દેવી નથી. 5 નથી આવ્યા તો લાવ મીઠાઈનું બોક્સ મોકલી દઉં એવી ઉદારતા મારે કેળવવી છે. પણ એના દીકરા દીકરીનો પ્રસંગ આવવા દે, હવે જાય બીજા. આવી ગાંઠ મારવા દ્વારા મારા જ સમ્યક દર્શનના માર્ગમાં હું અંતરાય ઊભા કરવાનું કામ કરેલો છું. અનાદિકાળથી આવી ભૂલ મેં અને તમે અનંતી વાર કરેલી છે. હવેથી નક્કી કરીએ કે આવી ભૂલ ક્યારેય પણ થવા દેવી નથી. રિલેટિવ મેમરી હોય કે સિલેક્ટિવ મેમરી, ક્યાંય મારા આત્માને નુકસાન પહોંચે એવું ભૂલે ચૂકે પણ થવા દેવું નથી. અહીં એનાથી આગળ વધીને કનેક્ટિવ મેમરી, રસ્તા પરથી સ્ત્રી પસાર થતી હોય, યુવતી પસાર થતી હોય, દરજીની નજર છે ને એ માત્ર એના કપડા ઉપર જ હોય. કઈ સ્ટાઇલના કપડા પહેરેલા છે, બસ આવા કપડા મારે સીવવા છે. એની નજર માત્ર કપડા ઉપર. સોની હોય એની નજર માત્ર દાગીના ઉપર છે. બધું દેખાતું કશું નથી, કારણ કે એનું કનેક્શન કોની હારે છે? હું સોની છું, મારે દાગીના બનાવવાના છે. કયો અત્યારે ક્રેશ ચાલે છે, લોકોને કેવા દાગીના પહેરવાનો શોખ છે, બસ એવા દાગીના મારે બનાવવા છે. એટલે યુવતી પસાર થતી હોય એના માત્ર દાગીના ઉપર એની નજર પડે. નંબર 3, હેર સલૂન વાળો બહાર બેઠો હોય એની નજર હેર સ્ટાઇલ કેવા પ્રકારની છે એના ઉપર એ હેર સલૂન ચલાવનાર હોય એની નજર પડશે. એને કપડાં કે દાગીના એની હારે કોઈ લેવા દેવા નથી. એ જ છોકરી થોડી થોડી આગળ જશે, રસ્તાથી પસાર થતી હશે અને મોચી પાસેથી પસાર થાય. મોચીની નજર આ ચપ્પલ કેવા પહેરેલા છે, એને કપડાં દાગીના કે હેરસ્ટાઈલ એની સાથે કોઈ લેવા દેવા નથી. સમજાય ને? શું આ કનેક્ટિવ મેમરીની વાત કરું છું. આપણું કનેક્શન જ્યાં ગોઠવાયેલું છે ત્યાં જ આપણી નજર અટકી જાય છે. ત્યાં પહોંચે ને ત્યાં અટકી જાય. એ સિવાયનું બીજું બધું હોવા છતાં પણ આપણને બિલકુલ દેખાય નહીં. આ કઈ છે તો કે આપણી કનેક્ટિવ મેમરી છે. સમજાઈ ગયું બરાબર? શાસ્ત્રકાર ભગવાન દાન ધર્મની વાત કરતા હોય, ગુરુ ભગવાન દાનની વાત કરે, લોભિયા માણસના મનની અંદર છે ને એ દાનમ ધર્મ આ સમીકરણ મનમાં સેટ બિલકુલ ન થાય. જે ખાઉદરો હોય, હોટલમાં ગયા વગર જેને ચાલતું હોય, અઠવાડિયા 2-3 વખત હોટલમાં આંટો મારી આવે, ઘરે જમ્યા પછી પણ પાછો ત્યાં આંટો મારવાનો શોખ હોય, એવાને તપ એ ધર્મ છે એવી વાત ગુરુ મહારાજ જ્યારે કરતા હોય એ વાત મગજની અંદર બેસે નહીં. લોભીઓ માણસ હોય એને દાનની વાત બેસે નહીં, પણ સામાયિક કરવાની વાત કરે ગુરુ ભગવાન. બહુ સરસ મજાની વાત કરી ગુરુ મહારાજે. સામાયિક એટલે ક્ષમતા ઊંચામાં ઊંચો પુણ્યા શ્રાવકનું સામાયિક ભગવાને ખુદ વખાણેલું છે. અને શનિક મહારાજની પેલી નરક 84,000 વર્ષનું આયુષ્ય નરકનું ખેદાન મેદાન કરી નાખે. હજારો કોબાલ બોમ્બ કરતા વધારે તાકાત સામાયિકમાં ધરબાઈને પડેલી છે. હિરેનભાઈ સમજાય જ ને? આ ભાવો અંદરમાં સહજ ફૂરવા માંડે. શેના કારણે? બોલો, લોભ પોતાનું અંદર સચવાઈ રહે અને ધર્મી તરીકેની ઇમેજ સમાજની અંદર ઊભી થઈ જાય. એટલે
પોતાનું કામ ચાલે, પોતાનું ગાડું સંસારનું ચાલે રાખે, એટલે ઇમેજ બગાડવા દેવી નહીં. અને અંદરનો લોભ કસાયને પૂરેપૂરો સાચવેલો રાખવાનો. આ છે ને કનેક્ટિવ મેમરી છે. કનેક્શન તમારું જ્યાં ગોઠવવાનું છે એટલું જ તમને સંભળાય, એ સિવાયનું કંઈ ન સંભળાય. વ્યાખ્યાનમાં સાચું બોલો, તમને ખરેખર જે લાગુ પડે છે એ સંભળાય, કે તમારી ઘરવાળીને લાગુ પડે, દીકરાને લાગુ પડે, દીકરીને લાગુ પડે, એ બધું સંભળાય. શું સંભળાય? શું દીપકભાઈ, શું સંભળાય? ભાઈ તમને લાગુ પડે એ સંભળાય કે આ ઘરવાળી આજે બરાબર સાંજે છે ને કેવા લાગશે, આજે સાંભળ્યું તું વ્યાખ્યાન બરાબર, ખ્યાલ આવ્યો? રામાયણનું પ્રવચન પૂરું થયું અને સાંજે પતિ અને પત્ની જમતી વખતે વાતચીત કરે છે, અને એ વખતે પતિ વાત કરે છે, સાંભળ્યું તું ને આજે વ્યાખ્યાનની અંદર? હા સાંભળ્યું રામાયણનું વ્યાખ્યાન. એમ નહીં, રામ જંગલમાં ગયા તો સીતા પણ એની પાછળ ગઈ હતી. હા સાંભળ્યું? એમ નહીં. એટલે હું જોને તોની ભાષામાં આઈટીની રેડ પડે કે બીજા કોઈ ગુનામાં હું પકડાઈ જાઉં, હું જેલમાં જાઉં, તો તું સાથે આવીશ ને? ભોલાભાઈ, આ કનેક્શન ક્યાં ગોઠવો તમે? એના ઉપર ટોપી ફિટ થાય એવી છે તો ફિટ કરી દઉં, એને હલકી ચિતરવાનું કામ થાય એટલું હું કરી દઉં. આ કનેક્ટિવ મેમરી છે. બીજાને કઈ રીતે ટોપી પહેરાવી એની અંદર આપણે પાવરદાર છે. એ ધર્મપત્ની સીતા છે કે નહીં એનું ચેકિંગ કરવાનું મન થાય છે, પણ હું રામ છું કે નહીં એનો વિચાર મનમાં કેટલી વાર આવે. રામ બનવાના પ્રયત્ન મેં કેટલા કરેલા છે એનો વિચાર અંતરમાં ઉગતો નથી. આ કનેક્ટિવ મેમરી, સમજાય? કનેક્શન. બસ જેટલું તમારે સાંભળવું એટલું જ સાંભળો, બીજાના ઉપર જેટલી ટોપી ફિટ થતી હોય એટલું જ સાંભળો. આપણી જાત ઉપર જે ટોપી ફિટ થાય એ સાંભળે એ બીજા. આના જ કારણે સમોષણમાં ગયા અને તીર્થંકર ભગવાનની દેશના સાંભળી છતાં પણ આપણું ઠેકાણું ના પડ્યું. આ કનેક્ટિવ મેમરી, બસ જેટલું કનેક્શન આપણા દોષો અંદરના સચવાઈ રહે અને 12મા ધર્મી તરીકેની છાપ, ઉજળી છાપ ઊભી થઈ જાય, એ રીતે આપણે સાંભળવાનું એપ્લિકેશન કરવાનું કામ કરીએ. આ અંદરની આપણી મલિન વૃત્તિના એને જ શાસ્ત્રકાર કહે છે કે આ મોહનું અંધારું છે. મોહાન દત્વાદ અદ્રષ્ટ ગુણ દોષ. મોહના અંધકારના લીધે એ ગુણ દોષની વિચારણા કરી શકતો નથી. આત્માને નુકસાન થશે આમાં કે લાભ થશે એ હોટલમાં જતી વખતે વિચાર બિલકુલ આવતો નથી. ગમે એટલું તમને કોઈ સમજાવે કે ભાઈ હોટલનું એકવાર રસોડું તો જોઈ આવો, તમને પગ મૂકવાનું મન નહીં થાય. આવું તમને સમજાવેલું એના ફોટા પણ દેખાડેલા હોય. ઓલા લોટ બાંધે પૂરીનો, એ વખતે પરસેવો પડતો હોય ને આમ અંદર પડે પરસેવો, અને અંદર થૂકવાનું કામ કરે ને પગથી ખૂંદવાનું કામ બ્રેડને કરે, અને આગળ વધીને એ બધું આજનું તો હોતું નથી. 2 દિવસ પહેલાંનું, 3 દિવસ પહેલાંનો વાસી લોટ એ બધો પડેલો હોય, તાજો ખોરાક હોય નહીં. અને એ બધું તમે હોટલની અંદર જમવા માટે જાઓ, તમારી નજર પીઝા ને પાસ્તા, મેગી ને નૂડલ્સ ગોઠવાય તમારી ડીશની અંદર. એ વખતે ઓલું બધું દેખાય કે માત્ર શાઇનિંગ મારે છે, સુગંધ જોરદાર આવે છે, ટેસ્ટ એનો જોરદાર છે, એ તમને દેખાય. ભાઈ તમારું કનેક્શન કઈ જગ્યાએ ગોઠવાયેલું છે? હોટલનું રસોડું, એની અંદર તમારું કનેક્શન કેટલું? ત્યાં કેટલી બધી અવિધિ થઈ રહેલી છે, હિંસા વગેરે થઈ રહેલી છે, કેટલી ગંદકી છે, એ બધા માટેની વિચારણા તમારી પાસે કેટલી આવે? ઘણીવાર તમે ફૂડ પેકેટ કાઢ્યા પછી એમાંથી વાંધો નીકળો વગેરેના સમાચારે સાંભળતા હોય, પણ તમે ફૂડ પેકેટ લેવા જતા હોય ટીન ફૂડ ને જંક ફૂડ, એ વખતે યાદ આવે કે યાદ ના આવે? જયેશભાઈ, એ વખતે યાદ આવે? આ કનેક્ટિવ મેમરી, સમજાય જ ને બરાબર? તમારે જેટલું યાદ રાખવું છે એટલું જ યાદ રાખવાનું, એ સિવાય બધું ભૂસી નાખવાનું. આનું નામ મોહનું અંધારું છે. છતી આંખે પણ તમને દેખવા દે નહીં, જાણવા છતાં અજાણ બનાવે, દેખવા છતાં આંધળા બનાવે. એવા પ્રકારનું મોહનું અંધારું, લાભ અને નુકસાન આત્માને કેટલું આમાં થશે
એનો વિચાર શુદ્ધ આવે નહીં, એમાં પાગલ બની એકાકાર થઈને ગોઠવાઈ જવાનું. અને એ વખતે પાછા જો હોટલમાં જતા હોને કોઈ યાદ કરાવે કે એલું 108નું ફોર્મ ભર્યું એમાં કેટલા થયા તમારા, સાચું રે સાંભળવું ગમે કે ના ગમે? ભાઈ ભોલાભાઈ એ વખતે સાંભળવું ગમે કે ના ગમે? હોટલમાં જતા ને એ વખતે કોઈ યાદ કરાવે રાહુલભાઈ, પારણા ચાલતા હોય ત્યારે પણ ગમતું નથી. હોટલમાં જાય ત્યારે પણ 108નું ફોર્મ આંબેલનું કોઈ યાદ કરાવે, ક્યાં અત્યારે યાદ કરાવે છે, ગમતું નથી. એ આ શું એક જાતનું મોહનું અંધારું છે. મોહ એક જાતની એલર્જી ઊભી કરે છે ધર્મની. એના કારણે આપણે ખરેખર જે કરવાનું છે એ કરવાનું ચૂકી જઈએ અને બહારનું ઉપલબ્ધ કરીને ધર્મ થઈ ગયાનો સંતોષ માની લઈએ અને અંદરનું દોષ જગત, દોષની દુનિયા અકબંધ રહેલી હોય એની અંદર જે એના ઉપર કામ કરવાનું છે આપણે ચૂકી જઈએ. એવી મૂર્ખામી મેં અને તમે ભૂતકાળમાં અનંતી વાર કરેલી છે. એવી ભૂલ આ ભવની અંદર કરવી નથી. આ કનેક્ટિવ તમારી કઈ તો કે મેમરી ત્રીજા નંબરની, ચોથા નંબરની કલેક્ટિવ મેમરી. કલેક્ટિવ એટલે કલેક્શન કરવાનું, ગ્રહણ કરવાનું. કોઈ વ્યક્તિએ તમારી હારે 10-15 સારા પ્રસંગ સાચવેલા હોય અને આજનો એક પ્રસંગ એમાં નબળો વ્યવહાર તમારી સાથે એનો થયો, તમે શું ભેગું શું કરો ભીતરમાં? ભાઈ કલેક્ટિવ મેમરી, કલેક્શન શેનું કરો જનકભાઈ? એ 10 પ્રસંગ તમારા સરસ મજાના સાચવેલા છે એ યાદ રહે કે એક પ્રસંગ આજનો હતો ગઈકાલનો હતો એ નથી સાચવેલો એ તમને યાદ રહે? યાદ કેટલા રહે ભાઈ? આપણે કલેક્શન બીજાના ગુણનું કહીએ કે બીજાના દોષનું કરીએ, પ્રશ્ન આટલો જ છે. આ ચોથી મેમરી એ કલેક્ટિવ મેમરી. કલેક્શન આપણે ગુણનું કરીએ છીએ કે દોષનું કરીએ? એના સારા વ્યવહારનું કલેક્શન મનમાં હોય કે એના નબળા વ્યવહારનું કલેક્શન હોય? અને એમાં પણ આજે એની ભૂલ, દીકરાએ માનો કે આજે ભૂલ કરીને તમે એના પર ગુસ્સે થાવ ત્યારે માત્ર આજની જ ભૂલ માટે એને ખખડાવો તમે. હું હાથ પેઢી દીકરાની ભૂલમાં હાથ પેઢીને ક્યાં તમે પાછા યાદ કરાવું? એ હાથ પેઢીમાં તો તમારા પૂર્વજ આવી જાય. આ તમારું અઠવાડિયા પહેલાનું, મહિના પહેલાનું, એ ગયા વર્ષે હું તે કરેલું હતું એ બધું શિલાબંધ અંદરમાં અકબંધ સચવાયેલું હોય છે. આ બધું કલેક્શન આપણે નબળું જ કરેલું છે. કોઈ શ્રીમંત એવો જોયો કેમ તિજોરી ખોલે ને અંદરથી કાદવ, કીચડ, કાંટા, કાચના ટુકડા, ગંદકી, ધૂળ ને રાખ આ બધું નીકળે તિજોરી ખોલતાની સાથે? એવા કોઈ શ્રીમંતને જોયા કે નથી જોયા? ભરતભાઈ એવા શ્રીમંત ભદ્રેશભાઈ જોયા નહીં? મેં એવા ઘણા શ્રીમંત જોયા છે એટલે અત્યારે જોઈ રહેલો છું. હા, બધા કચરા મનની તિજોરીની અંદર ભરવાના. તિજોરીમાં કચરા ભરવાના હોય કે દાગીના ભરવાના હોય? સોનાના બિસ્કિટ, સોનાના દાગીના ને ડાયમંડ એ બધું મનની તિજોરીમાં ભરવાનું. સમ્યક દર્શનના ચારિત્રના રત્નો, સંઘના ઉચ્ચ આરાધકો, એની આરાધના, એના બધા શુભ ભાવો મનમાં ભરવાના કે માત્ર ગંદકી, આણે આમ કર્યું ને આણે આમ કર્યું, મારા માટે આમ બોલ્યું, એ જ યાદ રાખવાનું. શું કરવાનું છે? સંઘની અંદર કેવી સરસ મજાની બહેનો જે છે, માતા બહેનો શ્રાવિકાઓ, ભૂલકાઓની પાઠશાળા સાંજે ચલાવે છે. સરસ મજાની સેવા આપણા શ્રાવિકાઓ આપી રહેલા છે. એની અનુમોદના કરવાના વિચાર 24 કલાકમાં કેટલા આવે? સવારના પોરની અંદર બહેનો સરસ મજાની ભગવાનની ભક્તિમાં જોડાતા હોય છે. જિનાલીનું શુદ્ધિકરણ, કાજો લેવાનું, નિર્માલ્ય ઉતારવાનું, બધા કામમાં ઉલ્લાસથી જોડાયેલા હોય છે. સવારના પોરમાં 5:30 વાગે આવી અને ભગવાનના જિનાલીના શુદ્ધિકરણના નિત્ય ક્રમની અંદર ગોઠવાઈ જાય. આ બધાની અનુમોદના કેટલી કરો? સવારના પોરમાં 6 ને 6:30 વાગે જૈના મંડળના બહેનો આંબેલ ખાતાની અંદર કઠોળ પલાળવા માટે, જૈનાથી ચાળવા વગેરે માટે આવી જાય, પાણી ગાળવા માટે આવી જાય. આ ઉલ્લાસથી જૈના મંડળના બહેનો, આંબેલના તપસ્વીઓ જે તપમાં જોડાયા છે એની સારી રીતે ભક્તિ થાય, જૈનાપૂર્વકનું એ લોકોનું આંબેલ થાય. પડદા પાછળના
કલાકાર તરીકે ગોઠવાય, પોતાનું નામ ક્યાંય આવી અપેક્ષા રાખ્યા વગર સરસ મજાની સ્વેચ્છાથી સેવા આપી રહેલા છે. આવી માનદ સેવા આપી રહેલા બહેનો, એની અનુમોદનાના ભાવ મનની તિજોરીમાં કેટલા ભરેલા છે. આ ભદ્રેશભાઈ કેવો સરસ મજાનો એનો કંઠ છે, કેવા સરસ મજાના સ્તવન બોલતા હોય. રાકેશભાઈનો કેવો સરસ મજાનો કંઠ. આ જનકભાઈ, એના કેવા સરસ મજાના મોતીના દાણા જેવા અક્ષર હોય છે. આ બધાની અનુમોદના બોર્ડ ઉપર સરસ મજાનું મેટર એકદમ એટ્રેક્ટિવ અક્ષરે, મોતીના દાણા જેવા અક્ષરે લખવાનું કામ કરે. આ બધી સારી સારી ચીજો તમારા સંઘની અંદર ઘણી બધી છે. તમને યાદ કેટલી રહે એમ પૂછું છું. યાદ આવે કે યાદ ના આવે? છેલ્લા 15 વર્ષમાં એકે વાર ગુસ્સે થયા નથી. અને ગુસ્સો આવી જાય તો સામેની વ્યક્તિને 100 રૂપિયા આપવાના, સાધારણમાં 1000 ભરવાના અને 1 મહિનો ઘીનો મૂળથી ત્યાગ. આવી પ્રતિજ્ઞાને અણીશુદ્ધ રીતે પાડનારા આ ભરતભાઈ, એ બધાની આ ક્ષમા ધર્મની અનુમોદના તમારા જ સંઘના આરાધકો છે. ટ્રસ્ટી ન હોવા છતાં ઘણીવાર એવું હોય કે ટ્રસ્ટી ઉપર ગોઠવાયેલ હોય તો પણ કેટલા કામ કરે પ્રશ્ન હોય. અને ટ્રસ્ટીશીપ મારે જોઈએ નહીં, ટ્રસ્ટીનું પદ જોઈએ નહીં, મારે તો બસ સંઘની સેવા કરવી છે. આરાધકો આરાધનાની અંદર ઉલ્લાસથી જોડાય. પછી આંબેર ખાતું હોય, દેરાસર હોય, ઉપાશ્રય હોય, પાઠશાળા હોય, કોઈ પણ ફિલ્ડ હોય, ક્યાંય પણ ગોઠવવાનું હોય, ટ્રસ્ટીના પદ ઉપર ગોઠવાયા વગર કલાકોના કલાકો સંઘની સેવામાં આપનારા ભોલાભાઈની અનુમોદના કેટલી તમે કરી એમ કહ્યું છો. વાહ! આ તમારા સંઘના રત્નો છે બધા. આપણા સંઘના રત્નો, નાના નાના ભૂલકાઓ પણ કેવા સરસ મજાના અતિચાર વગેરે બોલવાનું કામ પેલો તત્વ કરે. 11 વર્ષની ઉંમર અને 13 ઓળી વર્ધમાન તપની કરેલી છે. માતા પિતાએ પણ કેવા સરસ મજાના સંસ્કાર આપેલા છે. આપણા સંઘમાં કેટલી બધી રત્નગુક્ષી માતા વગેરે પણ છે. જ્ઞાનના માતા પિતા વગેરે ખ્યાલ છે, બરાબર છે તમને? વાત મારે એ કરવી છે કે આ બધા રત્નગુક્ષી માતા અને ધર્મ પિતાઓ આપણા સંઘમાં ગોઠવાયેલા આપણા સંઘનું કેવું ગૌરવ છે, આપણા સંઘના મજબૂત થાંભલા છે. આ બધાની અનુમોદનાના ભાવ ભીતરમાં કેટલા જાગે, કેટલી વાર જાગે. ભાઈ, મનની તિજોરીની અંદર આવા શુભ ભાવના દાગીના ભરવાનું કામ કરવું છે. ઓલાએ આમ કર્યું, ઓલીએ આમ કર્યું, ઓલો મને આમ હમણાવી ગયો, એને આમ કરવું જોઈતું, આણે એમ કેમ ન કર્યું, એને મને પ્રોમિસ આપ્યું, પ્રોમિસ કેમ ન પાડ્યું. આ જ બધા કાંટા, કાંકરા અને કાચના ટુકડા એ મનની તિજોરીમાં ભરી અને આપણા મનની તિજોરીને ઉકરડામાં કન્વર્ટ કરવાની ગંભીર ભૂલ કરવામાં આપણે અનેક વાર ગોઠવાયેલા છે. હવે એ જગ્યાએ ગોઠવાવું નથી. આપણે કલેક્ટિવ મેમરીની અંદર સારામાં સારું કલેક્શન કરવું છે. બધાની સારી વાતો આપણા મનની અંદર જેટલી ભેગી થાય એટલી ભેગી કરતા જઈએ. નબળી વાતને ભેગી કરવી નથી. અને એના કરતાં પણ સૌથી મહત્વની 5મી મેમરી, જેનું નામ છે ઇફેક્ટિવ મેમરી. અસરકારક એવી આપણી યાદદાસ્ત. શરીરમાં 4 ડિગ્રી તાવ ધગધગતો હોય એવી સ્થિતિમાં પણ હું તો આત્મા છું, હું શરીર ક્યાં છું? જે કંઈ તકલીફ છે પાડોશીને છે. આ પરમાણુના પૂતળાની અંદર ક્યાં મોહાવાનું? હું તો જ્ઞાન આનંદમય આત્મા છું. આવી ઇફેક્ટિવ મેમરી જે તરત જ આપણા ઉપયોગને શરીરમાંથી ખસેડી અને આત્માની અંદર ઉપયોગને ગોઠવવાનું કામ કરે. ક્લેશ અને સંક્લેશમાંથી આપણી જાતને ઉગારી અને ક્ષમતા અને સમાધિના સ્વાદની અંદર આપણને જોડવાનું કામ કરાવે. એવા પ્રકારની ઇફેક્ટિવ મેમરી 24 કલાક જો એનો ઉપયોગ આપણે કરીએ તો જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થતાં વાર લાગશે નહીં. એ ઇફેક્ટિવ મેમરીની વાત જ 78 શ્લોકના ઉત્તરાર્ધમાં કરેલ છે કે જ્ઞાન સ્વરૂપી આત્મા ચિદાનંદ સુખકાર. આ ઇફેક્ટિવ મેમરી છે. આ જ યાદ રાખવાનું છે 24 કલાક કે હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા છું. પૂતગલ સ્વરૂપ આત્મા નથી. પૂતગલ સ્વરૂપ તો કાયા છે. હું પોતે જ્ઞાન સ્વરૂપી આત્મા છું. જાણવું, જોવું અને પોતાના સ્વભાવમાં સ્થિર થવું એ જ મારું કાર્ય છે, એ જ મારો સ્વભાવ છે, એ જ મારી લાક્ષણિકતા છે. અને એને મારે ચૂકવી નથી. એ મર્યાદાની બહાર, સ્વરૂપ મર્યાદાની બહાર મારે ક્યારેય પણ પગ મૂકવો નથી.
આવી ઇફેક્ટિવ મેમરી 24 કલાક અંદરમાં જીવંત હોય, જાગૃત હોય તો જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થયા વિના રહે નહીં. એટલે હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા ચિદાનંદ સુખકાર, હું જ્ઞાન અને આનંદમય છું. મારી કેપિટલ મારું જ્ઞાન અને મારો અતિન્દ્રિય આનંદ છે. સાતા અને અસાતાથી મળનાર પૌદ્ગલિક સુખ અને દુઃખ એ તો પાડોશીની બધી ઉપાધિ છે. એ બધામાં મારે મારા ઉપયોગને લઈ જવો નથી. હું તો એનાથી જુદો છું, ન્યારો છું. જ્ઞાન સ્વરૂપી મારું કામ જાણવાનું છે, જોવાનું છે. રાગ દ્વેષ કરવું એ મારું કામ નથી. મારા આત્માના ખેતરની અંદર જ્ઞાનનો પાક ઉગાડવું, આનંદનો અતિન્દ્રિય આનંદનો પાક ઉગાડવું. રાગ દ્વેષનો પાક એ મારા આત્મના ખેતરની અંદર શોભે નહીં. એ ઝેરી પાક છે, ગાંડા બાવળના વૃક્ષ છે, મારા ખેતરને બગાડી નાખશે. આ રાગ દ્વેષ કે વાસનાને લાલસાના ગાંડા બાવળ અને લીમડા બધા કડવા, આ બધા મારા આત્માના ખેતરમાં વાવવા નથી. મારા આત્માના ખેતરની અંદર તો જ્ઞાન અને આનંદનો પાક ઉગાડવો છે. વિતરાગતા, મૈત્રી ભાવ, કરુણા, માધ્યસ્થ્ય, પ્રમોદ ભાવ, આ બધા સરસ મજાના પાક જે છે મારા આત્માના ખેતરની અંદર વાવું, એ બધાને ઉગાડું અને મારા આત્માનું ખેતર હરિયાળું બની જાય અને હું સતત પ્રસન્નતામાં રહી અને ઉપરના ગુણસ્થાનક ઉપર આરૂઢ થતો જાઉં. પહેલેથી ચોથેથી પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે અને આ સાતમેથી આઠમે એકવાર છલાંગ લગાવું એટલે બસ મારું કામ પૂરું થઈ જાય. સપક્ષણી માંડવું એટલે અંતર મુહૂર્તમાં કેવલ જ્ઞાન મળવાનું નિશ્ચિત થઈ જાય. અનાદિકાળનું મારું આ અધૂરું કામ કરવા માટે માનવનો મનખો મળેલો છે. બંગલાના માલિક થવા માટે, ફેક્ટરીના માલિક થવા માટે નહીં. કરોડપતિ કે અબજોપતિની યાદીમાં મારું નામ લખાવવા માટે નહીં. આ માનવનો મનખો મળ્યો અને આ કલ્યાણકારી જીન શાસન મળ્યું અને રળિયામણો રાજનગરનો સંઘ મળ્યો. એ બધું મારા આત્માના ખેતરમાં સમ્યક દર્શનના ચારિત્રના પાક એની વાવણી કરવા માટે, એને ઉગાડવા માટે નહીં કે માત્ર પૌદ્ગલિક સુખ વાવવાને, પ્રસિદ્ધિને, પૈસાને, પત્નીને, પુત્રને, પરિવાર આ બધાને મેળવવા માટે, આ બધાનું કલેક્શન કરવા માટે માને આ ભવ નથી મળ્યો. આગળ વધીને આત્માના ખેતરમાં કોઈના પ્રત્યે ગમો ને બીજા પ્રત્યે અણગમો, એક પ્રત્યે રાગ ને બીજા પ્રત્યે દ્વેષ, આ બધા ઝેરી પાક, એ ઝેરી બીજ મારા આત્માના ખેતરમાં વાવવા નથી. એ ઝેરી બીજ એને મળ્યું ને મને કેમ નહીં. આ એક નાનકડું ઝેરી બીજ વવાઈ ગયું. એને સેચનક હાથી મળ્યો, મને હાથી જોઈએ. એને સરસ મજાના કુંડલ મળ્યા, મને કુંડલ જોઈએ. હલ્લ ને વિહલ્લ પાસે છે નહીં, મારી પાસે જોઈએ બધું. આ પદ્માવતી રાણી કોણીકને કાન ભંભેરણી કરે. આમાં બહુ મોટો દોષ કેટલો ગયા? આપણે શું લાગે આમાં કયા મોટો દોષ આવી ગયો? ઓલા કુંડલ ને હાર અને સેચનક હાથી એની સ્ત્રી સહજ સ્વભાવના કારણે માગણી કરી, એમાં શું થઈ ગયું? પણ શાસ્ત્રકાર કહે છે કે આ ઝેરી બીજ વાવેલા એના દ્વારા એવો ગાંડા બાવળનું જંગલ એવું વિરાટ અને વિશાળ ઊભું થયેલું છે, જેના કારણે ભયંકર યુદ્ધ ચેડા રાજા અને કોણીકની વચ્ચે છેડાઈ ગયું. હલ્લ ને વિહલ્લ ચેડા રાજાની પાસે શરણાગતિ લઈને ગોઠવાયેલા છે અને બસ સેચનક હાથી જોઈએ, એ કુંડલ જોઈએ ને હાર જોઈએ. એ દેવતાય કુંડલ ને દેવતાય હાર મને આપો, બાકી લડવા તૈયાર થઈ જાઓ. અને ભગવતી સૂત્રની અંદર ભગવાને પોતે ઉલ્લેખ કરેલો છે, કરોડોનો નર સંહાર માત્ર આ એક ઈર્ષ્યાનો પરિણામ. મારી પાસે કેમ નહીં? હું રાજાની મુખ્ય પટરાણી કહેવાઉં. મારી પાસે આ કુંડલને હાર જોઈએ, સેચનક હાથી તમે રાજા છો, તમારી પાસે હોવો જોઈએ. આ નાનકડા છોકરા એની પાસે થોડું આ બધું શોભે? બસ આ અંદરમાં ઈર્ષ્યાની આગ, ઈર્ષ્યાના ઝેરી બીજ વાવવાનું કામ પદ્માવતી રાણીએ કર્યું અને ભગવાનની હાજરીમાં કરોડોનો નર સંહાર, શિલાકંટક યુદ્ધ અને મુસલ યુદ્ધ, એની અંદર બે યુદ્ધ સ્પેશિયલ બતાવેલા છે, જે યુદ્ધની અંદર ઇન્દ્ર મહારાજ પણ ઇન્વોલ્વ થાય
અને છતાં કરોડોનો સંહાર થતો કોઈ કશું અટકાવી શકે નહીં. અને અધર્મના પક્ષે સમ્યક દ્રષ્ટિ આત્માને ગોઠવાવું પડે એવા સંયોગો, એવા પ્રકારના ક્રિટિકલ સર્કમસ્ટન્સીસનું નિર્માણ યુદ્ધના મેદાન ઉપર કોણીકે કરેલું છે. સામે સમ્યક દ્રષ્ટિ ચેડા મહારાજા એની પાસે સહાય કરવાના બદલે ઇન્દ્ર પાછા સહાય કરવાની કોને તો કે મિથ્યા દ્રષ્ટિઓ કોણી એના પક્ષે સહાય કરે અને કરોડોનો સંહાર થઈ જાય. આ ગાંડા બાવળનું જંગલ એના કરતાં એને પણ કંઈ ઘણું સારું કેવડાવે એવું ભયંકર રિઝલ્ટ આત્માના ખેતરમાં આવો ઝેરી પાક. પદ્માવતી રાણી એની કાન ભમેરણીથી કોણીક રાજાએ પોતાના આત્મામાં આવો ઝેરી પાક ઉગાડી દીધો. આવી ઈર્ષ્યા અદેખાઈના પનારે મારે ક્યારેય પણ પડવું નથી. મારા આત્માના ખેતરમાં વૈરાગ્યના બીજ વાવું, ઉપસમ ભાવના બીજ વાવું, અંતર્મુક્તાના બીજ વાવું, પણ ક્યારે ઈર્ષા દેખાય, ખાવાની લાલસા કે વિજાતીયની વાસના, આવા ઝેરી બીજ એનું વાવેતર ભૂલે ચૂકે આત્માના ખેતરમાં મારે કરવું નથી. મારે તો ચિદ આનંદ સુખકાર જ્ઞાનના બીજને, અતિન્દ્રિય આનંદના બીજ વાવું કે જે મારા માટે સુખકારી છે, કલ્યાણકારી છે, મંગલકારી છે. આ લક્ષ્ય રાખી અને આવી સુંદર મજાના તંદુરસ્ત બીજોની વાવણી આત્માના ખેતરમાં કરવાની અંદર આપણે ગોઠવાઈએ. એ જ મંગલ કામના. જીનાગ્ન કહેવાય તો